રાજકોટ ભાવનગર હાઈવે પર કોંગ્રેસે કર્યો ચક્કાજામ। હાઈવે પર ખાડાને લઈને કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન। અનેક રજૂઆત છતાં નિરાકરણ ન આવતા રોષ વ્યક્ત કરવામાં આવ્યો। હાઈવે ઉપર એટલા ખાડા પડી ગયા છે કે વાહન ચાલકો ખૂબ પરેશાન થાય છે, જેને લઈને કોંગ્રેસે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર ચક્કાજામ કર્યો। કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ અને નેતાઓ હાઈવે ઉપર આવી ગયા, ચક્કાજામ કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો। વધુ जानकारी हमारा संवाददाता पराक्रमसिंह जाडेजा पासेथी प्राप्त करीशुं। पराक्रम, कांग्रेसना कार्यकर्ताओनी शुं मांग छे? ચોક્કસ રાજકોટ ભાવનગર હાઈવે પર જોઈ શકાય છે કે ભારે વિરોધ પ્રદર્શન કોંગ્રેસના જે નેતાઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક લોકો પણ અત્યારે ઉપસ્થિત છે અને ચક્કાજામ કરવામાં આવ્યો છે। અડધા કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। નિશિતભાઈ આપણી સાથે છે। નિશિતભાઈ, શું વિરોધ પ્રદર્શન છે તમારું? અમારો વિરોધ છે કે રાજકોટ ભાવનગર હાઈવે તંત્રને લેખિત અને મૌખિક અનેકવાર રજૂઆત કરી છે। છેલ્લા 4 મહિનામાં 5 કરોડ પણ આમાં વપરાણા છે, ક્યાં વપરાણા છે એ કઈ ખબર નથી। તંત્રને રજૂઆત કરી તો આ ખાડા બુરો આવે છે, માટી કામથી ખાડા બુરે છે। આ કઈ વાડી રસ્તાનો રોડ છે તો તમે માટી બુરો? આ તંત્ર તમે જોયું અમદાવાદમાં નિકોલમાં 24 કલાકમાં વડાપ્રધાન આવ્યા તો રોડ રસ્તા બની ગયા, તો સામાન્ય લોકો માટે કેમ નહીં? આજે અમે વડાપ્રધાન શ્રીને અમે અત્યારે રજૂઆત કરી છે કે તમે 3-4 મહિના વિદેશ યાત્રા બંધ કરીને ગુજરાતના રસ્તા ઉપર આવો। સ્થાનિક લેવલની વાત કરો। સ્થાનિક લેવલે અત્યારે રાજકોટ ભાવનગર હાઈવે કે તમે જોવો ખાડા માટી કામથી બુરે છે, આ કેટલું યોગ્ય છે? અમારા ભાનુબેન કે જે અત્યારે ધારાસભ્ય તરીકે કેબિનેટ મિનિસ્ટર છે, આ વિસ્તારનું પ્રતિનિધિત્વ અને સંસદ તરીકે પરસોત્તમભાઈ રૂપાલા કરે છે, બે નિષ્ફળ ગયા છે। પરસોત્તમભાઈનો આ રોડ છે હાલવાનો, રાજકોટ ભાવનગર અહીંથી અમરેલીથી જવાય છે, છતાં જો આવી પરિસ્થિતિ હોય તો સામાન્ય લોકોને અંદરના ગામડાઓમાં શું પરિસ્થિતિ હશે? ગામ લોકો અને આના લોકો આ રોડ રસ્તાના ખાડાના લીધે અનેક બહેનો માતાઓના સિંદૂર ભૂસાઈ જાય છે, તો એ સિંદૂરનું શું કરવાનું? અનેક માતા બહેનોના સિંદૂર જ ભૂસાઈ જાય છે। ચોક્કસ અહીંયા ગામ લોકો આપણી સાથે છે। શું વિરોધ પ્રદર્શન? અરે આ રોડ જોવો સાહેબ તમે, આ રોડ માટી નાખીને વયા જાય છે અને છેલ્લે પીલાવું પડે છે પબ્લિકને જ। અને શું વિરોધ પ્રદર્શન કરવા? આ ખાડા સાહેબ બળી જાય છે રોડમાં છે, આ વાહનની ટ્રાફિક છે, ધૂળ નાખીને વયા જાય છે। આવા રસ્તા કઈ બનવાના કઈ કોશિશ કરવાના સરકારને કઈ અધિકાર છે? હેલ્મેટનો કાયદો લઈ આવી સરકાર 8 તારીખથી ફરજિયાત। તો અમે સરકારને કહેવા માંગીએ છીએ કે માય બાપ સરકાર, તમે આ ખાડા હારા કરો, રોડ સારા બનાવો। અહીંયા જે ભાજપના નેતા અહીંયા આવ્યા છે આ વિસ્તારના ચેતનભાઈ સાથે। ચેતનભાઈ, આ લોકો વિરોધ પ્રદર્શન કરે છે, તમારું શું કહેવાનું? આ વિરોધ પ્રદર્શન કરે, લોકોને હેરાનગતિ કરે છે। અત્યારે લોકોને હેરાનગતિ કરવા ઉભા છે અહીંયા। આ લોકો પાછળ જોવો કેવડી લાઈનો છે, શેનો વિરોધ પ્રદર્શન કરે? શું બાબત છે? આ રોડ બંધ કરીને લોકોને હેરાનગતિ કરે છે, પાછળ એમ્બ્યુલન્સ ઉભી છે, જોવો જોઈએ શું દેખાય છે તમને? આ કોંગ્રેસ